સંજેલી તાલુકામાં આવેલી સરદાર ડેપોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી બિયારણ અને ખાતરની કીટોને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે। સરદાર ડેપો પર ચણા, ડીએપી, ખોળ સહિતની વિવિધ કીટો આવી હોવા છતાં તે ખેડૂતો સુધી પહોંચી નથી। મળતી માહિતી મુજબ સાચા લાભાર્થી ખેડૂતો છેલ્લા 1 માસથી વધુ સમયથી ડેપો પર ચક્કર લગાવી રહ્યા હતા, પરંતુ ડેપો સંચાલક દ્વારા તેમને કીટો આપવામાં આવી ન હતી। આ કીટો ખાસ કરીને ટ્રાયબલ ખેડૂતો માટે ફાળવવામાં આવેલી હોવાનું જણાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે વધુ રોષ ત્યારે ફાટી નીકળ્યો જ્યારે સરદાર ડેપો રાતોરાત બંધ કરી દેવામાં આવ્યો અને સ્ટાફ ગાયબ થઈ ગયો, જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો છે। ડેપોમાં જોબ ચાલુ કરું છું અને ટ્રાયબલની કીટ વિતરણ અમારા ડેપો ટ્રાન્સફર થઈને લીમખેડા આવી ગયું છે। તો બાકી રહેલા કીટો જો ટ્રાયબલવાળા કહેશે ઉપરથી પરવાનગી આપશે તો લીમખેડા કીટ વિતરણ થશે। કેટલી કીટ આવીને કેટલી વિતરણ કર્યું તમે? 745 કીટનો ટાર્ગેટ આવ્યો હતો, એમાંથી 728 કીટ વિતરણ થઈ છે। કેટલી કીટ બાકી? 17 કીટ જેવી બાકી છે। અને જ્યાં લાભાર્થીઓ 25 દિવસથી વારંવાર આવે છે લેવા માટે, એમને તમે આજે કાલે એવો જવાબ આપો છો તો ખરેખર અમને ક્યારે ખાતર મળશે? એમાં એવું થયું હતું કે અમુક મટીરિયલ બાકી હતું તો એ બીજા ડેપો પરથી ટ્રાન્સફર કરીને લાવ્યા હતા, અને જે ખેડૂતો બાકી છે એ લોકો ટ્રાયબલના નિયમ અનુસાર જો લીમખેડાથી વિતરણ કરવાનું ચાલુ કરવાશે। મારું નામ સંગાડા ગિરીશભાઈ કલસીભાઈ, ગામ દાલસીમાનો રહેવાસી છું। અહીં ખાતર ઉપર ગોડાઉન ઉપર આવ્યો, પણ પહેલાં આવ્યો તો પણ ના પાડી કે નથી આવ્યું, પછી પાછો આજે આવ્યો તો આજે ગોડાઉન બંધ છે। જે ખાતર મળતું નથી, આજે આવો કાલે આવો, 4 દિવસ પછી કે માલ નથી, આવી રીતના અમને ખોટી રીતે 15 દિવસથી હેરાન કરે છે। ને આજે એગ્રો